હલો મિત્રો, નમસ્કાર મિત્રો. આજે ક્લાસની અંદર જ્યારે અમે બેનો મળ્યા ત્યારે એક સરસ વાત થઈ. એક બેન હમણાં જ હરિદ્વારથી યાત્રા કરીને આવ્યા, એટલે રુદ્રાક્ષની વાત ચાલતી હતી કે રુદ્રાક્ષ તો ત્યાં બહુ સારા મળે છે, પણ એમાં એકમુખી રુદ્રાક્ષ હોય ને એ તો બહુ દુર્લભ હોય. કંઈ 12 વર્ષે એક ઝાડ ઉપર એક જ રુદ્રાક્ષ, એકમુખી રુદ્રાક્ષ છે એ એક જ આવતો હોય છે. આવી ઘણી બધી વાતો થઈ. ત્યારે વિચાર આવ્યો કે જો એકમુખી રુદ્રાક્ષની આટલી કિંમત હોય તો એકમુખી માણસ મળવો તો કેટલો દુર્લભ, એ કેટલો કિંમતી હોય. મિત્રો, આજે આપણે એવા એક સમયમાંથી, એવા એક કાળમાં જીવી રહ્યા છીએ કે રાવણના તો 10 માથા કદાચ ઓછા લાગે. જે તે સમયે આપણે સાંભળીએ છીએ કે રાવણને 10 માથા હતા, તોય આપણને એમ લાગે કે ઓહો હો 10 માથા. આજે એના કરતાં પણ વધારે મુખી માણસો મને અને તમને, આપને સૌને ક્યાંક ને ક્યાંક ભેટો થાય છે. આપણે એવા અનુભવ પણ કરીએ છીએ મિત્રો. આજે તો એવી વાત છે કે જો કોઈ પણ વ્યક્તિ છે એ એવું કહે કે ફલાણા બેન તમારા વિશે આવી સારી વાત કરતા હતા, તો કદાચ આપણને વિશ્વાસ ન પણ આવે. કોઈની લાગણી, કોઈનો પ્રેમ, કોઈનો ભાવ, એનો વિશ્વાસ જલ્દીથી ન આવે. પણ કદાચ કોઈ આવીને એવું કહે કે ફલાણા બેન તમારા વિશે આવું બોલતા હતા, તો ફાઇનલ આપણા મનમાં આખું યુદ્ધ ચાલે. હા, એ તો આવી જ છે ને, મારી આવી નબળી વાતો જ કરતી હોય ને, મને વગોવતી હોય. મતલબ કે આપણને પ્રેમ, કરુણા, લાગણી, ભાવના એના ઉપર વિશ્વાસ નથી, પણ ધિક્કાર, ક્રોધ, ઈર્ષા, આવી બધી લાગણીઓ છે એના ઉપર 100% વિશ્વાસ છે. આપણને એમ થાય કે હા, એ તો એવું કહેતી જ હશે, એ તો એવું કરતી જ હશે. અને વિશ્વાસ એટલો બધો વધારે છે કે આપણે પોતે પણ આ પ્રેમ, લાગણી, કરુણાની ભાવનાઓ છોડી અને આ ધિક્કાર ને તિરસ્કાર ને ઈર્ષાની લાગણીઓ અપનાવવા લાગ્યા છીએ. આવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ત્યારે એકમુખી રુદ્રાક્ષની જેમ એકમુખી બનવું એટલે દરેકની લાગણીને સમજવી. આજે કદાચ કોઈના ઘરમાં કંઈ એવી ઘટના ઘટે અને જો કોઈ આપણી પાસે એમ વખાણ કરે કે અરે એની દીકરાની વહુ તો બહુ સારી છે, અરે એમના ઘરમાં તો આવી સારી સારી બાબતો થાય છે, તો આપણે એ વાત સાંભળીને મનમાં થોડો ઘણો સંશય ઉત્પન્ન કરીને ભૂલી જાશું. પણ જો કોઈ આવીને એવું કે અરે ફલાણાની દીકરાની વહુને તો કેવા ઝઘડા થાય છે, અરે ફલાણાના ઘરમાં તો આવું છે, તો આપણે તરત જ એ જ મિનિટે એ વાત માની તો લેશું, પણ એનો પ્રચાર કરવાના કામમાંય લાગી જશું કે 5 ઘરે કેમ જલ્દી પહોંચાડી દઉં. છે ને આવા અનુભવ આપણને બધાને થાય છે. તો ત્યારે આપણે વિચારવાનું એ છે કે આપણે બધા એકમુખી રુદ્રાક્ષ ગોતીએ છીએ, એની કિંમત સમજીએ છીએ, એની દુર્લભતાની આપણને ખબર છે. તો ચાલો ને આપણે પણ આવું એકમુખી વ્યક્તિત્વ બનાવીને આ જગતની અંદર એક દુર્લભ માનવ બનવાનો પ્રયત્ન ના કરી શકીએ. આજે ઠેર ઠેર આપણને માણસ જોવા મળે, પણ માનવતા ક્યાંય જોવા ન મળે. તો આવી માનવતા, આવી સમજણ, આવો સંયમ, આવો સ્નેહ, આવો સંબંધ, આ બધું આપણે ઊભું ન કરી શકીએ? કરી શકીએ. અને ઘણી વખતે આપણને એવું પણ થાય કે પણ આખું જગત બગડ્યું છે, એમાં હું એકલી શું કરું, હું એકલો શું કરું, પણ હું મારાથી તો શરૂઆત કરું. હું સ્નેહ, સમર્પણ, સમજણ અને સંબંધ છે એને વિકસાવવાનો પ્રયત્ન કરીશ, તો એનો સૌથી મોટો ફાયદો તો મને જ થવાનો છે. આઘાત અને પ્રત્યાઘાત બે સામસામે બાજુ બરાબર હોય છે, એવું આપણે વિજ્ઞાનમાં નાના હતા ત્યારે ભણતા પણ હતા. તો જેટલું હું સારું વિચારીશ, પોઝિટિવ વિચારીશ, એટલા જ પોઝિટિવિટી બધા લોકોની મળશે. અને સૌથી મોટો ફાયદો કયો થશે ખબર છે મિત્રો? મારી જાતને તો હું વફાદાર રહીશ, હું મારી જાતને તો નહીં છેતરું, હું મારા આત્માને તો નહીં છેતરું. અને હું જો મારા આત્માથી સારું વિચારીશ તો એ આત્મા છે એ ડાયરેક્ટ પરમાત્મા સાથે જોડાયેલો છે. તો પરમાત્મા છે એ મારું બુરું કેમ કરી શકે, કેમ વિચારી શકે? તો ચાલો ને આજથી જ શરૂઆત કરીએ. એકમુખી રુદ્રાક્ષને તો મેળવી જ લઈએ, એની તો પૂજા કરીએ જ. એની પૂજા કરીએ તો આપણે મન વાંછિત ફળ મળે. આ બધું જ એનું મહાત્મય આપણને બધાને ખબર છે. તો આવા એકમુખી માણસ બનીએ તો એની કિંમત કેટલી.
એનું દુર્લભતા કેટલી, અને સાથે સાથે એવા એકમુખી રુદ્રાક્ષ જેવા એકમુખી માણસ જેવા લોકો છે એની સાથે સંબંધ રાખવાથી, એની સાથે રહેવાથી એના અઢળક લાભ આપણને મળે છે. તો ચાલો ને આપણી જાતને જ આવી એકમુખી બનાવવાનો પ્રયત્ન કરીએ. કરી શકાય હો. ચાલો ત્યારે, નમસ્કાર.